જોઈ લો આ વ્યક્તિને. આનું નામ છે મહેંદી હુસૈન, કે જેને ક્યારેક કદાચ તમે તમારી સોશિયલ મીડિયા ફીડ પર પણ જોયો હશે. અને આ એ જ વ્યક્તિ છે કે જે કહેવાતી મીડિયા સામે ઇન્ટરવ્યૂ આપીને હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતા સમાચાર આપે છે અને તેમની એકતાને ભંગ કરવા મુસ્લિમોને ઉશ્કેરે છે. આ મહાશય શું કહે છે પહેલા તે સાંભળી લો. अस्सलाम वालेकुम, मेरा नाम सैयद मेहदी है। अभी वटवा में मोटा चुनारावास में अभी एक बनाव बना है। कुछ लोग माहौल ख़राब कर रहे हैं। अभी लोग नमाज़ पढ़ के निकल रहे हैं, तरावी पढ़ के निकल रहे हैं, तो लोग उन पे पत्थर मारा कर रहे हैं, किसी से कुछ गलत गलत शब्द बुलवा रहे हैं, उनको छुरी की धार पे कुछ बुलवा रहे हैं। अभी माहौल ऐसे ही ख़राब हो रहा है। अभी वहाँ के जो कुछ लोग हैं जो देवी पूजक हैं, वो लोग मुँह पे मास्क पहन के निकलते हैं, सबके घरों में पत्थर मार रहे हैं। जो इंसान टोपी पहन के निकल रहा है, जो नमाजी इंसान है, उन लोगों को पत्थर मारे जा रहे हैं। तो उस चीज का क्या अंजाम होगा? વિડીયોમાં જણાવેલ ઘટનાની હકીકત કંઈક એવી છે કે ચુનારાવાસમાં અમન સાજા, અજ્જુ કાનિયા, અમિત ચુનારા અને સુનિલ ચુનારા વચ્ચે થોડા સમય અગાઉ વાહન ચલાવવા જેવી બાબતે ઝઘડો થયો હતો, જેને આ મહાશય મહેંદી હુસૈને સોશિયલ મીડિયા પર અને કહેવાતી મીડિયા સામે ખોટી રીતે રજૂ કરી તેને વાયરલ કર્યો હતો. જોકે અમદાવાદ પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મહેંદી હુસૈનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.